વર્ષ। તેઓ તારીખ 23/5/2025 વૈશાખ વદ 11 શુક્રવાર અરિહંત શરણ થયા છે। તેઓના આત્માના શ્રેયાર્થે રાખવામાં આવેલ પ્રાર્થના સભામાં સ્વરોના શબ્દોથી શ્રદ્ધાંજલિના સુમન અર્પણ કરી રહ્યા છે જ્યુપિટર ગ્રુપ, પરેશ જોશી, જિજ્ઞા લાલન અને તેમનો સંગીત। માણસની સાથે રહેવાનું વધારે પસંદ કરો। શું કારણ? તો કે સારો સમય કોઈ સારો માણસ નથી, હંમેશા સારો સમય લાવીને આપે છે। સારા માણસને કલ્યાણ મિત્ર કહેવાય અને સારા માણસની વ્યાખ્યામાં શંભુભાઈ એકદમ ફિટ વ્યક્તિ બેસી જાય। પોતાના શ્રમ થકી પોતાના પરિવાર માટે એક વિશાળ ઇમારત જેણે ઊભી કરી છે। 86 વર્ષનું આયુષ્ય, પરંતુ દરેકના હૃદયમાં વસીને ગયા છે। હમણાંનો સમય એવો છે કે આપણે મલ્લોક તરફ તેઓ આગળ નીકળી ગયા। આત્મા સ્વરૂપે પ્રભુ મિલન તરફ આગળ વધ્યા। આત્મા સ્વરૂપે પરિવાર સાથે તેઓ પરમાત્માને સૌ મળીને પ્રાર્થના કરીએ કે જીવ આપ ચરણે આવ્યો છે એને જલ્દીથી જલ્દી મોક્ષ દર્શન કરાવો, અને એવી અમારા દરેકની આ પ્રાર્થના છે। પ્રભુ રાખજે ઉઘાડા બાળકડાને કાજે, રાખજે ઉઘાડાને કાજે। કોઈ પાશની ધૂમ મચાવે, કોઈ પ્રભુ કરતો આવે, કરજે તારણહાર તારા બાળકડાને કાજે। રક્ષા કરજે પ્રભુ, રાખજે ઉઘાડાને કાજે। પ્રેમ દીપક પ્રગટાવે, કોઈ ભાવે પુષ્પે પૂજે। કોઈ પ્રેમ દીપક પ્રગટાવે, કોઈ ભાવે પુષ્પે પૂજે। કરુણા કરજે તારણહાર તારા બાળકડાને કાજે। કરુણા કરજે તારણહાર તારા બાળકડાને કાજે। પ્રભુ રાખજે ઉઘાડામાં તારા બાળકડાને કાજે। કૃપા કરજે હે ગિરધાર તારા બાળકડાને કાજે। તારા બાળકડાને કાજે, તારા બાળકડાને કાજે। સૌખ્યદાયક ચિત્તપતિ, વંદન કરું ચરણી તમારા એક સુર જોડી નથી। નવી માંગો સુર પડું ચક્રવર્તી રાજ્ય કે સુતવીતની, પણ માંગુ તુજ પદ પદ્મની સેવના મળજો। એવા ચિંતામણી મારી ચિંતા છો, શંખેશ્વર દાદા મારી ચિંતા છો। ચિંતામણી મારી ચિંતા છો, શંખેશ્વર દાદા મારી ચિંતા છો। અડિયારી તારી આંખડી, જાણે કમળની આંખડી, મુખ દિશે દુઃખ જાય રો। ચિંતામણી મારી ચિંતા છો, શંખેશ્વર દાદા મારી ચિંતા છો। ચિંતામણી મારી ચિંતા
સંકેશ્વર તેમના ગુણોની ગૌરવ ગાથા તેમના હયાતીના હસ્તાક્ષર કરી રહી હોય તેવું આપણને બધાને લાગે છે. તેમનો એક સ્વભાવ હતો, પરગજુ સ્વભાવ, ઉદારદિલ સ્વભાવ, દરિયાદિલ સ્વભાવ. કોઈનું દુઃખ તેઓ જોઈ ન શકે. બે વાક્યમાં જો તેમની વાત કરવી હોય ને તો ન કર્યો ધર્મનો ક્યારેય અતિરેક અને ન કરી કદી ગંભીર ચર્ચાઓ, અને છતાંય તમે ધર્મને પામી ગયા. સુખમાં ન ચકી ગયા તમે, દુઃખમાં ન ડગી ગયા તમે. હિમાલય જેવા અડીખમ શક્તિ પ્રમાણે તમે ભક્તિ કરી અને કંઈક દીન દુખિયાની ભક્તિની તપ્તિની ના કદી એ અપેક્ષા કરી. કોઈ વ્યક્તિને મળે સામે અને જો એ ખબર પડે કે આ વ્યક્તિને તકલીફ છે તો આમ એને મદદ કરી દે, પણ એ ડાબા હાથે જો આપ્યું હોય તો જમણા હાથને ખબર ન પડવા દે. પરિવારને તો ખબર જ ન હોય કે મારા પપ્પાએ આમને આટલી મદદ કરી છે. ખરેખર એવા ગુણોને આપણે યાદ કરીએ અને એવી વિરલ વ્યક્તિ માટે આપણે પણ પ્રભુને પ્રાર્થના કરીએ કે જે આપણી પાસે આવ્યો છે તે અમારો પણ વાલો છે. અને જો આપણે કંઈક શીખવું હોય, આ પ્રાર્થના સભામાં અહીં આવ્યા છે તો કંઈક લઈને જવું હોય પૂજ્ય પિતાશ્રી શંભુભાઈ માટે થઈ, તો પછી આપણે પણ વિચારવું પડે કે રૂડી રીતે જીવો, જગમાં રૂડા કરજો કામ. રૂડી રીતે જીવો જગમાં રૂડા કરજો કામ. સાચા દિલથી સેવા કરતા વિજય મારો રામ. રૂડી રીતે જીવો જગમાં રૂડા કરજો આત્મા પરમાત્મા છે સૌ પ્રભુના રૂપ. કોઈના હૈયાને બાળી આપશો ના દુઃખ. પ્રેમની ગંગા વહાવો આધરાને ધામ. રૂડી રીતે જીવો જગમાં રૂડા કરજો होगा भला ये भावना राखो. धर्मनी धूणी थकी बढ़શે બધા પાપો. દુઃખની વેળા તમે હારી જશો ના. રૂડી રીતે જીવો જગમાં રૂડા કરજો કામ. સાચા દિલથી સેવા કરતા વિજય મારો રામ. રૂડી રીતે જીવો
હૃદયમાં તળપણ હોવી જોઈએ, આંખોમાં આંસુ હોવા જોઈએ. બાળક રડે એટલે મમ્મી હાજર થઈ જાય, દર્દી રડે એટલે ડોક્ટર હાજર થઈ જાય. પ્રભુ વિરથી ભક્ત રડે ને તો ખરેખર ભગવાન હાજર થઈ જાય. ચંદનમાના રડી તો પ્રભુ મહાવીર હાજર થઈ ગયા. સુદામા રડ્યા, શ્રી કૃષ્ણ હાજર થઈ ગયા. શબરી રડી, શ્રી રામ હાજર થઈ ગયા. વૃક્ષ એ જ સલામત છે જે મૂળથી બંધાયેલું છે. બાળક એ જ સેફ છે જે મમ્મીની આંગળી પકડીને ચાલે છે. પતંગ આકાશમાં એ જ ટકી રહે છે કે જે દોરીથી બંધાયેલો છે. તેવી જ રીતે આત્મા એ જ સલામત છે જે પ્રભુની આજ્ઞામાં બંધાયેલો છે. ટૂંકમાં સંપત્તિ લોકરમાં, ઝવેરાત તિજોરીમાં, માછલી પાણીમાં જેવી રીતે સલામત છે, તેવી જ રીતે પ્રભુના ચરણામાં ભક્તો સલામત છે. વિશ્વનો સુપર વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઈને પોતાની આત્મકથામાં લખ્યું છે કે રિસર્ચ સેન્ટરમાં અટપટા સમીકરણોનો ઉકેલ નહોતો જડતો, મૂંઝવણ થઈ જતી, ત્યારે જી ફોર ગોડનું ધ્યાન ધરતા મૂંઝવણો આમ ટળી જતી, સમાધાન આમ મળી જતું. વીર પ્રભુને જે દિલથી સંભાળે છે ને, વીર પ્રભુ તેને અવશ્ય સંભાળી લે છે.
અને સમુદ્ર બંને ઊંડા છે, પરંતુ બંનેની ઊંડાઈમાં ફરક છે. સમુદ્રની ઊંડાઈમાં માણસ ડૂબી જાય અને પ્રભુ ભક્તિમાં માણસ તરી જાય. ભલે ને મન ન લાગે તોય ઠાકોરજીની ભક્તિ કરવી. ભક્તિ કરતા કરતા એક દિવસ આપણું મન ઠાકોરજીમાં ચોક્કસ લાગી જશે. અભાવે પણ ઠાકોરજીની ભક્તિ કરવી, સેવા કરવાનો ભાવ ન હોય, ભક્તિ કરવાની ઈચ્છા ન હોય, તોય ઠાકોરજીની પાસે બેસવું તો ઠાકોરજીમાં ચોક્કસ મન લાગી જશે. દરેકને ખબર છે એ સિંહણ નામનું ગામ કે જે નાથ દ્વારા તરીકે અત્યારે પ્રચલિત છે. કેમ? અજબ કુંવરીબાઈની સાધના અને નાથનું આવવું. અજબ કુંવરીબાઈ કહે છે કે વસી જાઓ ને મારા નાથ, આવ્યા છો ને તો પાછા નહીં જતા. અને સિંહણ ગામમાં શ્રીનાથજી એવા વસી ગયા ને કે સિંહણ ગામનું નામ જ નાથ દ્વારા પડી ગયું. પ્રભુને બોલાવવાની તાકાત જોઈએ. વિઠ્ઠલ આવેલા પુંડરીક પાસે, માતા પિતા ખોળામાં સૂતા છે. કહી દીધું કે થોડી વાર માટે ઊભા રહો, એક ઈંટ ફેંકી. પણ પુંડરીકની ભક્તિ એવી હતી ને કે વિઠ્ઠલ ઈંટ ઉપર સ્થાયી થઈ ગયા. મીરાબાઈની ભક્તિ એવી હતી કે પ્રભુના ઝેરના કટોરામાં પણ અમૃત થઈને આપવું પડ્યું. અને આપણા વૈષ્ણવોનો ઇતિહાસ છે કે ભગવાન 50થી વધારે વાર એક વ્યક્તિ પાસે આવ્યા છે કે જેનું નામ છે નરસિંહ મહેતા. જુનાગઢ કોનું? અનેક રાજાઓ થઈ ગયા, પણ જુનાગઢનું નામ આવે એટલે આપણને નરસિંહ મહેતા યાદ આવી જાય. મેવાડ કોનું? અનેક રાજાઓ થઈ ગયા, પણ મેવાડનું નામ આવે એટલે આપણને મીરાબાઈ યાદ આવે. બસ ભક્તિ એવી કરો કે આપણું કંઈ ન હોય અને લોકો આપણા નામની ચર્ચા કરે. મુક્તિની કોઈ આશા નહીં, સેવા એવી કરો કે મેવાની કોઈ આશા નહીં. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. સેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મારો કંઠ મધુરો ન હોય ભલે, મારો સૂર બેસુરો હોય ભલે. મારો કંઠ મધુરો ન હોય ભલે, મારો સૂર બેસુરો હોય ભલે. શબ્દો મળે કે ના મળે, મારે સવના તમારી કરવી છે. શબ્દો મળે કે ના મળે, મારે સવના તમારી કરવી છે.
તમારી કરવી છે. શબ્દો મળે કે ના મળે મારે સવના તમારી કરવી છે. મારે માયા તમારી કરવી છે. પૂજા તમારી કરવી છે. મારે સેવા તમારી કરવી છે. સમુદ્રને તરવાના બે રસ્તા છે. જો કુશળ તરવૈયો હોય ને તો બે બાવોથી તરીને પેલે કિનારે પહોંચી જાય, પરંતુ જેને તરતા જ નથી આવડતું, શરદીનો પેશન્ટ છે, પાણીનો ડર લાગે છે, તે સ્ટીમરનો સહારો લે અને સમુદ્રને તરી જાય. બસ એ જ પ્રમાણે ભવસાગરને તરવો હોય ને તો પ્રભુની ભક્તિ એ રામબાણ ઇલાજ છે. પ્રભુનું શરણ સંસાર તરણ કરીને જ રહે છે. નોકરનો શેઠ ઉપરનો ભરોસો ફેલ થઈ શકે છે, વેપારીના બેંક ઉપરનો વિશ્વાસ તૂટી શકે છે, પરંતુ ભક્તનો ભગવાન ઉપરનો ભરોસો ક્યારેય તૂટતો નથી. દુનિયાના તુચ્છ પદાર્થો, ગાડી, બંગલો, મોટર, ઓફિસ, મોબાઈલ વગેરે આપણને પોતાના લાગ્યા, પણ ક્યારે વીર પ્રભુ આપણને પોતાના લાગ્યા છે ખરા? દરેકને ખબર છે, શ્રેણીક મહારાજાને છેલ્લાના રાણી કરતા પ્રભુ વીર વધારે ગમતા હતા. પ્રભુ વીર જ્યારે ધર્મ લાભનો સંદેશો જે વ્યક્તિ સાથે મોકલાવે, એ વ્યક્તિ શ્રેણીક મહારાજાને ધર્મ લાભનો સંદેશો આપવા જાય ત્યારે શ્રેણીક મહારાજા પોતાના શરીર ઉપરના તમામ દાગીના એટલે કે મૂઠ સિવાય બધા જ ધર્મલાભનો સંદેશો લાવનાર વ્યક્તિને આપી દીધા. અર્જુનને શ્રી કૃષ્ણ ઉપર પૂર્ણ વિશ્વાસ હતો અને એટલે જ તો તેઓ મહાભારતનું યુદ્ધ જીતી ગયા. અનાદિકાળથી પરપુત્ગલની પ્રીત તોડીને પરમાત્મા સાથે આપણે પણ જો સાચી પ્રીત કરીશું ને તો આપણો આત્મા પણ પરમાત્માથી ચોક્કસ રંગાઈ જશે. દોષથી ભર્યો ભર્યો છો છતાં દાદા તુજને મળવાની ઘણી હોશ છે. હું
સુંદર નેત્રવાળા વ્રજ ગોપીઓના શોકને હરનારા કમલનયન ભગવાન કે જેણે પોતાના હસ્તકમલ ઉપર ગિરિરાજને ધારણ કર્યો હતો, જેનું સ્મિત અને સ્મરણ અતિ સુંદર છે, દેવરાજ ઇન્દ્રના ગર્વનું જેને ખંડન કર્યું છે, તેવા શ્રીને નમસ્કાર કરીને કહીએ કે નહીં हीन के दिया है, नहीं तोल के दिया है, मेरे ठाकुर ने जिसको भी दिया है दिल खोल के दिया है। जय राम। यमुना तीर वनचारी राधा माधव जय कुंज बिहारी जय राधा माधव जय कुंज बिहारी। मुरली मनोहर करुणा सागर मुरली मनोहर करुणा सागर मुरली मनोहर करुणा सागर मुरली मनोहर करुणा सागर। जय गोवर्धन धारी जय राधा माधव जय कुंज बिहारी जय राधा माधव जय कुंज बिहारी। हरे कृष्णा 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 हरे 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 कृष्णा 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 हरे हरे। हरे रामा राम राम हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे 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 कृष्णा 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 हरे हरे। हरे रामा राम हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे 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 कृष्णा 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 हरे हरे। हरे राम राम हरे 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 राम राम हरे हरे। कृष्णा हरे हरे राम हरे हरे। कृष्णा हरे हरे राम हरे हरे। કેટલું નાનું જીવન, જાણે આભની અટારીએ ચાંદો ઉગ્યો ન ઉગ્યો તો ક્યાં તો કોક વાદળી આવીને પોતાની સોડમાં લપાવી દે. દિવસે ને દિવસે જીવન વધુ ને વધુ ટૂંકું થતું હોય છે. પાકી ગયેલા પીપળાના પાન ખરી પડે
તેમાં એક દિવસ ઢળી પડવાનો. સ્નેહી, સ્વજન, કુટુંબ, કબીલો, આત્મીય બધા જ અળગા થઈ જવાના. નિશ્ચિત છે એક દિવસ આ જિંદગીનો અંત એક પળ પસાર થાય છે અને મૃત્યુના ડગલા આપણી નિકટ વધુ ને વધુ આવી રહ્યા છે. કોણ જાણે કહી પડે મૃત્યુ આવીને આ તનના ખજાનામાંથી શ્વાસ નામનો હીરો ઉપાડી જાય. લાખ લાખ પ્રયત્ન કરશું તોય જીવનનો દીવડો એક દિવસ બુઝાઈ જવાનો અને આ એક સનાતન સત્ય છે. પૃથ્વી પર એકલા આવ્યા છીએ, એકલા જવાનું છે. ન સાથી ન સંગી, આવશે તો ફક્ત પુણ્યનો સથવારો અને કરેલા કર્મ. એકલા જ આવ્યા મનમાં, એકલા જવાના, સાથી વિના, સંગી વિના, એકલા જવાના.
आँखों में अगर मुस्कान है तो इंसान तुमसे दूर नहीं, पाँखों में अगर उड़ान है तो आसमान तुमसे दूर नहीं। शिखर पर बैठकर पंछी ने यही गीत गाया है कि श्रद्धा में अगर जान है तो भगवान तुमसे दूर नहीं। परंतु भगवान पासे पહોंचવું હોય તો ભગવાન શબ્દનો અર્થ સમજવો પડે। ભય એટલે ભગવાનની ભક્તિ કરવી, ગય એટલે ગમ ખાવું, ભય એટલે વાદ વિવાદ ન કરવો અને ન એટલે નમી ગયેલું। પ્રભુને સમર્પણ થતો ભક્ત અંતે ભગવાન બનીને જ રહે છે। જ્યારે ચંદનબાળા પ્રભુ વીરમાં લય બની, શબરી રામમાં મગ્ન બની, राधा श्याम में पागल बनी, राम कृष्ण परमहंस मां काली मां एकरार बनी गया। प्रभुना भक्तो हमेशा प्रभुना चरणों की सेवा मांगता हो। उदय रत्न महाराज कहे छे कि भो भो तुम चरणों की सेवा हूँ तो मांगू छू देवा। साचा भक्तनी भावना आज प्रमाणे होय। नरसिंह मेहता कहे छे कि हरिना भक्तो मोक्ष ना मांगे, जन्मो जन्म प्रभुनी सेवा मांगे। આપણે પ્રભુને દિલથી ચાહવાના છે। પ્રભુ આપણને દિલ દઈને તેમનું સ્થાન આપે। મને ભગવાન એક વરદાન આપી દે, ત્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે। તું મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં બસે છે તું મને ત્યાં સ્થાન આપી દે। હું જીવું છું એ જગતમાં જ્યાં નથી જીવન, જિંદગીનું નામ છે બસ બોધને બંધન। આખરી અવતારનું મંડાણ માની દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે। આ ભૂમિમાં ખૂબ તારે પાપ ના પડતો, બેસુરી થઈ જાય મારી પુણ્યની સરગમ। દિલરુબાના તારનું ભંગાણ સાંભળી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે। જ્યાં લગી છે સૌ કરે શોષણ, જો જાતા કોઈ અહીંયા ના કરે પોષણ। મતલબી સંસારનું જોડાણ કાપી દે,
ત્યાં સ્થાન આપી દે, ત્યાં સ્થાન આપી દે. कौन कहते हैं भगवान आते हैं? એ ભગવાનના દર્શન કરવા હોય તો પછી સબરી જેવી ધીરજ જોઈએ, ભરત જેવું ત્યાગ જોઈએ, નરસિંહ મહેતા જેવી ભક્તિ જોઈએ અને હનુમાનજી જેવું નામ રટણ જોઈએ. એ ભગવાનના દર્શન કરવા હોય તો મીરાબાઈ જેવો ત્યાગ, પ્રહલાદ જેવી શ્રદ્ધા, ધ્રુવ જેવી અડગતા, દ્રૌપદી જેવું આત્મનિવેદન અને ગજેન્દ્ર જેવી પ્રાર્થના જોઈએ. રાધા જેવો અનિષદ્ધ પ્રેમ, રામકૃષ્ણ પરમહંસ જેવી ખેલદીદી અને અર્જુન જેવી મિત્રતા જેવા સદગુણ આપણે આપણા જીવનમાં કેળવવા પડે. જગતના નાથના પવિત્ર દર્શન કરવા માટે આપણે પણ પવિત્ર થવું પડે. જેણે સાચા દિલથી પ્રભુને યાદ કર્યા છે ને એને જરૂરથી ભગવાન મળ્યા છે. આદરણીય માનનીય મનીષાબેન તાઈ આ દુઃખદ પ્રસંગમાં પધાર્યા છે. જય શ્રી કૃષ્ણ. અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ રામ નારાયણમ જાનકી વલ્લભમ. अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकीवल्लभम्. कौन कहते हैं भगवान आते नहीं, कौन कहते हैं भगवान आते नहीं. तुम मीरा के जैसे बुलाते नहीं, तुम मीरा के जैसे बुलाते नहीं. अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणम जानकी वल्लभम. कौन कहते हैं भगवान आते नहीं, कौन कहते हैं भगवान खाते नहीं. तेरे शबरी के जैसे खिलाते नहीं, मेरे शबरी के जैसे खिलाते नहीं. अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणम जानकी वल्लभम. कौन कहते हैं भगवान सोते नहीं, कौन कहते हैं भगवान सोते नहीं. माँ यशोदा के जैसे सुलाते नहीं, माँ यशोदा के जैसे सुलाते नहीं. अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणम जानकी वल्लभम.
એ પડદા પાછળ રહી અને ઉજળું અને સરસ બનાવે છે. પિતા છે ને એ પાયાનો પથ્થર છે. 50 માળની તમને બિલ્ડિંગ દેખાશે, પણ 50 માળની બિલ્ડિંગની નીચે જે પાયો મજબૂત છે ને એ પાયો આપણને નહીં દેખાય. એ પિતા છે ને એ પરિવારનો પાયો છે. એ પરિવારમાંથી એ પિતા નામનો પાયો નીકળી જાય ને આખો પરિવાર હલ બની જાય છે. જુઓ, સૂરજ આકાશમાંથી ગાયબ થઈ જાય ને તો અંધારું થઈ જાય, અને આપણી લાઈફમાંથી પપ્પા નામનો શબ્દ નીકળી જાય ને એટલે આપણો જીવન વ્યવહાર અટકી જાય. બધા જ અહીંયા આગળ શ્રદ્ધાંજલિ અર્પણ કરવા આવ્યા છે અને આવીને કહેશે કે ચંદ્રકાંતભાઈ, ધર્મેન્દ્રભાઈ, શંભુભાઈની ઉંમર તો 86 વર્ષની. ખૂબ જ સ્નેહ પામી ગયા છે, ખૂબ જ ધર્મ પામીને ગયા છે, કેટલુંય કાંઈ કમાવીને ગયા છે, ખૂબ પુણ્ય ઉપાર્જન કરીને ગયા છે, પણ આ રૂપારેલિયા પરિવાર તો એટલું જ કહેશે કે અમારા તો સર્વે સર્વા ગયા છે. જુઓ, 50 વર્ષનો દીકરો હોય ને તોય વિચાર કરે કે પપ્પા બેઠા છે ને, કોઈ ટેન્શન નથી. જીવન વ્યવહારમાં કોઈને કંઈ આપવાનું હોય, લેવાનું હોય તો એક વખત બહાર નીકળતી વખતે પપ્પાના બેડ પાસે જશે ને પૂછશે, પપ્પા અહીંયા શું વ્યવહાર કરવાનો છે? પપ્પા અહીંયા કોને કેટલા પૈસા આપવાના છે? વ્યવહારમાં કેમ રહેવાનું એ બધું જ પપ્પા હોય ને ત્યાં સુધી દીકરાઓને કે દીકરીઓને કોઈ ટેન્શન નથી. ક્યારેક તમે સાંભળજો, કોઈ કહેશે તારા પપ્પા સાથે તો મારે આવો સંબંધ હતો, મારો આ રિલેશન હતો, તારા પપ્પાએ મને કેટલી મદદ કરી હતી. ભાઈ, આ 5 આંગળીઓમાંથી એક અંગૂઠો નીકળી જાય પછી જુઓ આ 4 આંગળી કેમની કામ કરે છે. પપ્પા જ્યારે ઘરમાંથી એક્ઝિટ લઈને ત્યારે પરિવારની આ દશા થતી હોય છે. જેટલા જીવનમાં ઉપકારી માતા છે ને એટલા જ ઉપકારી પિતા છે. હતો હું સુતો પુત્ર નાનો, રડું છેકતો રાખતો કોણ છાનો. કવિ શ્રી દલપતરામે ખૂબ સુંદર મજાની વાત કરી છે કે માં છે ને આંખના આંસુથી રડે છે અને પિતા છે ને એ હૃદયના આંસુથી રડે છે. એને ખબર છે કે મારા પરિવાર સામે જો હું ઢીલો પડી જઈશ તો મારો પરિવાર છે ને હલ બની જશે. અને આજ એ પિતાશ્રી એટલે કે શંભુભાઈના સંતાનો ચંદ્રકાંતભાઈ, ધર્મેન્દ્રભાઈ, તેમની દીકરીઓ આશાબેન, ઉર્મિલાબેન અને વીણાબેન તેમના પિતાશ્રીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા કહી રહ્યા હોય કે પિતાજી, તમારા ચરણે ધરીએ શ્રદ્ધાંજલિના ફૂલ, કેમ કરી અમે ચૂકવી શકીએ પ્રેમના મૂલ. છોરું કછોરું હો જન્મદાતા તવ ચરણોની ધૂલ, કરજો ક્ષમા બાપુ, જાણીએ અજાણીએ થઈ હો અમારી ભૂલ. લાડી લડાવ્યા, ભણાવ્યા, ગણાવ્યા, બેઠી સંકટ શૂલ. અરે આપ જેવડા ઉપકાર તમારા કેમ ચૂકવશો ભૂલ રે. પિતાજી, તમે તો વિરાટ તરુવર, અમે તો તરણા તુલ. અરે તવ ચિંધેલા પથ પર ચાલી દીપાવશું તવ કુળ રે. કે પિતાજી, તમારા ચરણે ધરીએ શ્રદ્ધાંજલિ ના. વાલનો દરિયો છે તું છલકતો જાય છે. લાગણી ઘેરાય છે, તું વરસતો જાય છે. તૂટીને હો વિખરાઉ પર સપના તારા તૂટે નહીં. મારા શ્વાસ છોડી જાય પર કદી સ્મિત તારું
જીવની ઢગલે તે આખી રાખી છે તારે ગામ. ઓ છડો હું હતો છોકરો છે એક છોટો પિતા પાળી પોષી મને કીધો મોટો રૂડી રીતથી રાખતા રાજી રાજી ભલા કેવું આભાર બોલો પિતાજી. કેમ કરી અમે ચૂકવી શકીએ તમારા પ્રેમનો પિતાજી તમારા ચરણે ધરીને શ્રદ્ધાંજલિ નાખું. પિતાજી તમારા ચરણે ધરીને શ્રદ્ધાંજલિ માયાળુ મુખડું ને મીઠી નજર એમાં છલકે સભર માયાળુ મુખડું ને મીઠી નજર વાત્સલ્યમાં છલકે સભર યાદ તમારી સચવાઈ રહેશે યાદ તમારી સચવાઈ રહેશે હૈયામાં હર પિતાજી તમારા ચરણે ધરીએ શ્રદ્ધાંજલિ નાખું. જીવનમાં બીજું બધું મળશે પિતાજીના દર્શન હવે ક્યારે થશે જીવનમાં બીજું બધું મળશે પિતાજીના દર્શન હવે ક્યારે થશે. સંભાળતા તમને મારા નયનો સંભાળતા તમને મારા નયનો અશ્રુથી ઝલકે ઝલઝલ. પિતાજી તમારા ચરણે ધરીએ શ્રદ્ધાંજલિ નાખું. કેમ કરી અમે ચૂકવી શકીએ એમ કરી અમે ચૂકવી શકીએ તમારા પ્રેમનો મોહ. પિતાજી તમારા ચરણે
પિતાજી તમારા ચરણે ધરી શ્રદ્ધાંજલિના ફૂલ. ખરેખર માતા પિતાના જેટલા ઉપકારો આપણે માનીએ એટલા ઓછા છે. અને આ રૂપારેલિયા પરિવારની વાત કરીએ તો સંતાનો એમ કહેતા હોય કે અમારા પિતા એ તો વટવૃક્ષ છે. જુઓ, ઘડિયાળમાં 3 કાંટા હોય છે, એક સેકન્ડ કાંટો, એક મિનિટ કાંટો અને એક કલાકનો કાંટો. સેકન્ડ કાંટો પોતાનો રાઉન્ડ જલ્દી પૂરો કરી નાખે, મિનિટ કાંટાને રાઉન્ડ પૂરો કરવામાં થોડી વાર લાગે અને કલાકના કાંટાને પોતાનો રાઉન્ડ પૂરો કરવામાં ઘણી બધી વાર લાગે. સેકન્ડ કાંટો છે ને એ બાળપણનું પ્રતીક છે. બાળપણ ક્યારે પૂરું થાય ને ખબર જ ન પડે. મિનિટ કાંટો છે ને એ યુવાનીનું પ્રતીક છે. યુવાનીને વીતતા થોડો સમય લાગે અને કલાકનો કાંટો છે ને વૃદ્ધત્વનું પ્રતીક છે. એક દિવસ, એક વર્ષ જેવા લાગે. વૃદ્ધાવસ્થા પૂરું કરતા ખૂબ બધી વાર લાગે. કલાક કાંટો એ વૃદ્ધાવસ્થાનું એટલા માટે પ્રતીક છે. ઘરની વ્યક્તિઓ જે આપણને કહે ને એમાં સંમતિ આપી દેવાની. બહુ જે ખવડાવે ખાઈ લેવાનું. છોકરાઓ જ્યાં બેસાડે ત્યાં બેસાડી દેવાનું. ધંધામાં એવું કે તમારે મગજમારી નહીં કરવાની એટલે આપણે મગજમારી નહીં કરવાની. આ બધું જ આપણે સહન કરવાનું હોય છે. સંતાનોને કોઈ સલાહ નહીં આપવાની. જિંદગીના બાકી દિવસો એમ જ પૂરા કરવાના. આ સ્થિતિ ઘણા મા બાપની છે. ભલે મા બાપ બોલી ન શકતા હોય પણ અમને ખબર છે, અમે જ્યાં પણ જઈએ છીએ ત્યાં અમારી સાથે આવી વાતો થતી હોય છે. એટલે અમને ખબર છે કે વૃદ્ધાવસ્થા પસાર કેવી રીતે તરીકેની થાય છે. પરંતુ આ રૂપારેલિયા પરિવારની વાત કઈ ખબર છે. અહીંયા આવ્યા પછી એ શંભુભાઈની જે વાતો અમે સાંભળી છે, શંભુભાઈના પરિવારની જે વાતો સાંભળી છે, એ સાંભળીને ખરેખર અમને ખૂબ સુખદ અનુભવ થયો છે. પરિવાર તો એમ કહેતો હોય કે અમારા પરિવાર પિતા એ તો વટવૃક્ષ છે, જેનો શીતળ છાંયો ફક્ત અમને સંતાનોને જ નહીં પરંતુ આપ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ જોડાયેલ સર્વને શીતળતા આપતો રહ્યો છે. આપ સદૈવ ભલે હાજર નથી પરંતુ આપની સ્મૃતિ હર હંમેશ અમ સર્વને પ્રેરણા આપતી રહે છે. આ જીવન એવું જીવ્યા કે જેનું ફક્ત અનુકરણ કરવાથી અનેકના જીવનમાં સુખરૂપ પરિવર્તન આવ્યું છે. સાચું જ કહ્યું છે કે ઈશ્વર સ્વયં બધે નથી પહોંચી શકતો ને, એટલે જ સર્વત્ર માતા પિતાના રૂપમાં મળે છે. યાદ રાખજો. માતા પિતાને આપણે આ પ્રેમ, હૂંફ, વાત્સલ્ય, સ્નેહની જરૂર નથી. એમને જરૂર છે દિવસના 24 કલાકમાંથી 1440 મિનિટમાંથી ફક્ત 10 મિનિટની. એમને જરૂર છે આપણી લાગણીની, એમને જરૂર છે આપણા પ્રેમની, એમને જરૂર છે આપણા સ્નેહની. જેવી રીતે પાણીની કિંમત રણ પ્રદેશમાં થાય છે, અનાજની કિંમત દુષ્કાળમાં સમજાય છે, તેવી જ રીતે ઉપકારી માતા પિતાની કિંમત તેમની ગેરહાજરીમાં સમજાય છે. અને એટલે જ હજુ એ સાવધાન થઈ જવા જેવું છે. માતા પિતા પલ્લોક રવાના થાય તે પહેલાં જ પેટ ભરીને પસ્તાવા કરતા એક જ વાત ધ્યાનમાં રાખજો કે ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો. જેમ કીધું એમ મોઢે બોલું માં મને હાચે નાનપણ સાંભળ. પછી આ મલકની બજાર મને કડવી લાગે કાગળ. માં રાહ જોતી હોય દરવાજા પર કે મારો દીકરો કામ ધંધેથી ક્યારે આવશે. માં જ ઘરના બારણા ઉપર ઊભી હોય, જમ્યોનો શેર
હું એની રાહ જોઉં. ઈ માં અને બાપ વટવૃક્ષ કીધેલો છે બાપને. આખો દિવસ સવારે 7 વાગ્યાથી લઈને કદાચ રાત્રે 12 વાગ્યા સુધી એને કામ કરવું પડે તો પરિવાર માટે એ વિચાર નથી કરતો કે હવે હું ઘરે ક્યારે પહોંચીશ અને ક્યારે જમીશ અને ક્યારે સૂઈશ, પાછું કાલે મારે સવારે 7 વાગે નીકળી જવાનું છે. એટલે બાપને વટવૃક્ષ કીધો છે. જે માં વિના સમો સંસાર એમ કોઈનો બાપ પણ ન મળ્યો. અને મા બાપ જેના નથી આ દુનિયામાં એનું જીવન જ ખાલી છે. એટલે ઈશ્વરે કીધું છે ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉકાર એના, એ કદી વિસરશો. मैं कहीं बतलाता नहीं, पर अंधेरे से डरता हूँ मैं माँ. भीड़ में यूं न छोड़ो मुझे, घर लौट के भी आना पाऊँ माँ. क्या इतना बुरा हूँ मैं माँ. तुझे सब है पता, मेरी माँ. तू कितनी अच्छी है, तू कितनी भोली है, प्यारी प्यारी है. ओ माँ, ओ माँ, मेरी माँ. ये जो दुनिया है ये बन गए कांटों का, तू फुलवारी है. ओ ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, દેહ વિસરશો નહીં. माँ बाप ने भूलशो नहीं. પથ્થર પૂજા પૃથ્વી કણા ત્યારે દીઠું તમ મુખડું. એ પુનીત જનના કાળજા પથ્થર બની છોડશો નહીં. માँ બાપ ને ભૂલશો નહીં. કાઢી
ભૂલશો નહીં. ધીરે પોતે અને સુકે સુવાડ્યા આપને એ અમીમય આંખને ભૂલી બીજશો નહીં તમે. મા બાપને ભૂલશો નહીં. સંતાનથી સેવા ચાહો સંતાન છો સેવા કરો જેવું કરો તેવું ભરો રે ભાવના ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. પુષ્પો બિછાવ્યા પ્રેમથી જેને તમારા રાહ પર એ રાહ પરના રાહ પર કંટક બની ચૂંટશો નહીં. મા બાપને ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત વાસે. પરમાત્માનો વાસ ક્યાં છે? મંદિરમાં, દેવાલયમાં, સાધુ સંતોમાં કે પછી તીર્થ સ્થાનોમાં. અને એટલે જ કહ્યું છે કે મનમાં મથુરા ગોકુલ ગઢમાં, મારા શ્વાસમાં ઘનશ્યામ, રોમે રોમ મારાથી શ્યામ, મારા ઉરમાં 68 ધામ. અનાથ સખે અનાથ સખે દીન દર્દ નિવારા. હે ગોવિંદ, હે ગોપાલ, હે દયાળુ. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી. મારું મનડું છે ગોકુળ વનરાવન. મારું મનડું છે ગોકુળ વનરાવન. મારા સંગના મણિયા તુલસીના વન. મારા પ્રાણ જીવન હે મારા ઘરમાં વિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી. મારા આંગણે આંગણે શ્રી
से निकले। श्री गंगा जी का तट हो, यमुना का सिमट हो, मेरा सावरा निकट हो, जब प्राण तन से निकले। श्री वृंदावन का संग हो, मेरे मुख में तुलसी दल हो, विष्णु चरण का जल हो, जब प्राण तन से निकले। जब कंठ प्राण आवे, कोई रोग ना सतावे, जब दर्श ना पावे, जब प्राण तन से निकले। उस वक्त जल्दी आना, नहीं शाम भूल जाना, राधे को साथ लाना, जब प्राण तन से निकले। ब्रह्मानंद की अर्जी, खुद गर्ज की है गर्जी, आगे आपकी मर्जी, जब प्राण तन से निकले। गोविंद नाम लेकर फिर प्राण तन से निकले। मारा अंत समय तेरी सुनो रे अर्जी, मारा अंत समय तेरी सुनो रे अर्जी। ले जो श्री जी बाबा चरणों में दया रे करी, ले जो श्री जी बाबा चरणों में दया रे करी। बोले तेरा रे हम तेरा पति नावे, मन मारनाथ तेरा तेरा घटना विराजता श्रीनाथ जी, यमुना जी, महाप्रभु जी। श्रीनाथ जी बोलो, श्री यमुना जी बोलो, श्रीनाथ जी बोलो, श्री यमुना जी बोलो। श्री राधा जी बोलो, श्री कृष्ण जी बोलो, श्री राधा जी बोलो, श्री कृष्ण जी बोलो। गोविंद बोलो, हरि गोपाल बोलो, गोविंद बोलो, हरि गोपाल बोलो। राधा रमण हरि गोविंद बोलो, राधा रमण हरि गोविंद बोलो। हे गोविंद बोलो, हरि गोपाल बोलो, गोविंद बोलो, हरि गोपाल बोलो। हे राधा रमण हरि गोविंद बोलो, राधा रमण हरि गोविंद बोलो। हे हरे रामा राम रामा हरे हरे, हरे रामा हरे रामा, राम रामा हरे
શિવ કહેતા મન સુખ થાય અને જન્મ મરણ મટી જાય. આવો દેવોના દેવ ભોળા ઉદાર અને ભક્ત વત્સલ એવા શિવને વિનંતી કરીને કહીએ કે શંભુ શરણે પડી માંગો ઘડીએ ઘડી. ખાસ ભગવાન ભોલેનાથને બહુ માનતા હતા. અહીંયાથી જે તમે કીધું એ પ્રમાણે ભગવાન શિવને યાદ કરીએ. શંભુ શરણે પડી હે માંગુ ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો. હે તમે ભક્તોના ભય હરનારા શુભ સૌનો સદા કરનારા. તમે ભક્તોના ભય હરનારા, શુભ સૌનો સદા કરનારા. હે હું તો મંદમતી તારી અકળ ગતિ કષ્ટ કાપો. હે દયા કરી દર્શન શિવ આપો. હે અંગે ભસ્મ સ્મશાનની ચોળી સંગે રાખો સદા ભૂત તોડી. હાલે તિલક કર્યું કંઠે વિષ ધર્યું અમૃત આપો. દર્શન શિવ આપો. હે નેતિ નેતિ જવેદ કહે છે મારું જીવડું ત્યાં જાવા ચાહે છે. સારા જગમાં છે તું અસુતારામાં હું શક્તિ આપો. હે દયા કરી દર્શન શિવ આપો. હે હું તો પંથી પ્રવાસી છતાં કેમ ઉદાસી. થાક્યો નથી રે નથી, કારણ જતું નથી, સમજણ આપો. હે દયા કરી દર્શન શિવ આપો. હે ભોળા મહાદેવ ભવદૂત કાપો. નિત્ય સેવાનું શુભ ફળ આપો. કાળો મદા કાળો સદા ભક્તિ આપો. હે દયા કરી દર્શન શિવ આપો. હે દયા કરી દર્શન શિવ આપો. હે દયા કરી
દર્શન શિવ આપો. આજ આપણે આદરણીય વડીલ પિતાશ્રી શંભુભાઈ ભગવાનદાસ રૂપારેલિયાના આત્માના શ્રેયાર્થી પ્રાર્થના સભા રાખેલ છે, જેમાં જ્યુપિટર ગ્રુપ પરેશ જોશી, જીજ્ઞા લાલન અને તેનો સંગીત પરિવાર અહીંયાથી આપણે ભક્તિ ગીતો સંભળાવી રહ્યો છે. સ્વર્ગસ્થ એવું જીવન જીવી ગયા કે પરિવારને યાદગાર પલ આપી ગયા. જ્યારે સ્વજનોની સ્નેહ માળામાં ખોટ વર્તાય છે, ત્યારે અંતરની લીલીવાળી વેરાણી બને છે. જીવન સદા એવું જીવો કે જીવનારા જોયા કરે, અને કર્મ સદા એવા કરો કે કાળ પણ જોયા કરે, અને તું હસતો હસતો જાય અને દુનિયા આખી રોયા કરે. તેમના શોકાતુર પરિવારમાં તેમના ધર્મપત્ની સ્વર્ગસ્થ કાંતાબેન રૂપારેલિયા, તેમના મોટા ભાઈ સ્વર્ગસ્થ રામજીભાઈ, ભાભી સ્વર્ગસ્થ લાભુબેન, બેન સ્વર્ગસ્થ રામુબેન, બનેવી સ્વર્ગસ્થ કાનજીભાઈ, તેમના પુત્ર અને પુત્રવધુ ચંદ્રકાંતભાઈ, ધર્મેન્દ્રભાઈ, કવિતાબેન, વૈશાલીબેન ઉર્ફે સ્વીટુબેન, પૌત્ર પ્રેમ, તેજ, અવી, દીકરી અને જમાઈ આશાબેન રત્નીભાઈ જસાણી, ઉર્મિલાબેન નિલેશભાઈ શાહ, વીણાબેન નીલભાઈ શાહ, દોહિત્રી મિતા શાહ, કેયા, ધ્વનિ અને મોનીશ તેમજ મનસ્વી, દોહિત્ર મનન, તેમના ભત્રીજા અને ભત્રીજાઓ નારણભાઈ, રમેશભાઈ તેમજ શારદાબેન અને રસીદાબેન, ભત્રીજી અને જમાઈ મંજુબેન, જયસુખભાઈ, રાજુબેન, વિઠ્ઠલભાઈ, તેમના શાળા અને શાળાવેલી ભીખાભાઈ, મણિબેન, બાલુભાઈ, સવિતાબેન, નરસિંહભાઈ, પ્રભાબેન, ગોકુલભાઈ, જયાબેન, સાડી અને સાડુભાઈ, સમજુબેન, મોહનભાઈ, જમનાબેન, મધુભાઈ, રમાબેન, શ્યામજીભાઈ તેમજ સમસ્ત રૂપારેલિયા અને હીરપરા પરિવાર. આવા ઉચ્ચ પરિવારને ધરાવતા એવા શંભુભાઈ કુટુંબના સર્વસ્વ હતા. જનાર જાય છે પરંતુ તે તેની સુવાસ મૂકતા જાય છે. એવા શંભુભાઈ તારીખ 23/5/2025 વૈશાખ વદ 11ને શુક્રવાર તેમનું 86 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી આપણી વચ્ચેથી વિદાય થયા છે. સ્વર્ગસ્થના સંસ્કારને યાદ કરી હે પરમતારક પરમાત્મા, સદગતના આત્માને શાશ્વત સુખ અને શાંતિ અર્પો એ જ રૂપારેલિયા અને હીરપરા પરિવારની હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ. હે નાથ જોડે હાથ પાય પ્રેમથી સૌ માગીએ, શરણો મળે સાચું તમારું હૃદયથી માગીએ. હે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો, પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. વળી કર્મના યોગે કરી જે કોળમાએ અવતરી, ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે. લખ 84ના બંધનોને રક્ષમાં લઈ કાપજો, પરમાત્માએ આત્માને પરમ શાંતિ આપજો. સુખ સંપત્તિ સુવિચારને સત્કર્મનો દૈવારસો, જન્મો જન્મ સત્સંગતિ કીર્તાર પાર ઉતારજો. આ લોકને પરલોકમાં તો પ્રેમ રગ રગ વ્યાપજો, પરમાત્માએ આત્માને ચીર શાંતિ આપજો. મળે મોક્ષ કે સુખ સ્વર્ગના આશાઓ રેડી નથી, દ્યોનેગ દુર્લભ માનવીનો સ્તવન કરવા ભાવથી. સાચું બતાવી રૂપ શ્રી મહાવીર હૃદયે સ્થાપજો, પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો, પરમાત્માએ આત્માને પરમ શાંતિ આપજો. પરમાત્મા એ આત્માને ચીર
ધીર શાંતિ આપજો શાંતિ શાંતિ હરિ શાંતિ. સ્વજનો, આપણી પાસે અત્યારે બે મોટી ફરિયાદ છે. પહેલી ફરિયાદ, ખૂબ ગરમી લાગે છે. આપણે અત્યારે બેન્ક્વેટમાં બેઠા છે એટલે ખબર નથી પડતી, પણ બહાર જશું ને એટલે એક જ વાત આવશે, બે જ વાત આવશે કે વરસાદ આવે છે તોય ગરમી લાગે છે. અને બીજી આપણી ફરિયાદ છે કે મારી પાસે સમય જ નથી. અને છતાંય રવિવારનો દિવસ છે, દરેકને ક્યાંક વ્યવહારિકમાં જવાનું હશે, ક્યાંક કામ જવાનું હશે, અને છતાંય તમે આ રૂપારેલિયા અને હીરપરા પરિવારમાં જે આઘાત આવી પહોંચ્યો છે તેમાં સહભાગી થયા તે બદલ આ બંને પરિવાર આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. સમય થઈ ગયો છે, 5 થી 7નો સમય હોય એટલે 7 વાગે એટલે આપણે ઘડિયાળમાં જોઈએ કે હું બહાર ક્યારે જાઉં. છતાંય તમારી હજુ વધારે 5 મિનિટ લઉં છું. સમય હોય તો આપની બેઠક જાળવી રાખશો. અહીંયાથી પહેલાં મોટી શાંતિનો પાઠ થશે, ત્યારબાદ 15મો અધ્યાય બોલવામાં આવશે. આપની બેઠક બની શકે તો જરૂરથી જાળવી રાખશો. જેમને પણ આવડતી હોય શાંતિ અને 15મો અધ્યાય મારી સાથે જરૂરથી બોલશો. બીજી કે જો તમે આટલો પવિત્ર અધ્યાય ને પવિત્ર મોટી શાંતિનો પાઠ બોલાય, પગરખા પહેર્યા હોય તો પગરખા 2-5 મિનિટ માટે કાઢી લેશું. નમો રિયંગાણ, નમો સિદ્ધાણ, નમો આર્યાણ, નમો વચ્ચાયાણ, નમો લોહે સુપસાહુ, નમેશો પંચનમકારો સમોભાવનાસમો મંગલાનંચ સવ્વે સિંપડમં ભવે મંગલમ વસગહરમ વાસમ વાસમ વંદામિ ગમગણમ મુખમ વિસર વિસમિન્નાસમ મંગલ કલ્યાણાવસમ વિસર ભલિંગમંતમ કંઠે ધારે જુસામો તસ્સ ગોકમાની પીઠ જરા જંતી સામો ચિઠ્ઠો દુરે મંતો તુચ્ચકણામો વિબોકલો હોય નર તીરી સુવી જીવા પાવંતી ન દુઃખ દુઃખ ચંતુ સમતે લંબે ચિંતામણી કપપાય વભ્યે પાવંતી વિઘેણમ જીવાય પરમ ઠાણ્ય સંતો માયસ બત્તી ભરણી ભરે નહિય એણકાદિ ઉચ્ચ ભૂમિ ભવે ભવે ભાસ કેન ચંદ્ર ભો ભો ભવ્યા સ્મૃત વચનમ પ્રસ્તુતમ સર્વમિતમ એ યાત્રાયમ ત્રિભુવન ગુરો પ્રહૃદા ભક્તિ ભજ તેષાં શાંતિર્ભવતુ ભવતા મરહદાની પ્રભાવા દારોગ્ય શ્રી ધૃતિમતિ કરી ક્લેશવી ત્વમ સર્વમિતમ ભોભુ ભવ્ય લોકાય ભરતૈરવત વિદેહ સંભવાનામ સમસ્ત તીર્થકૃતામ જન્મન્યાશનક્રમમ આનંતરમ અવધેન વિજ્ઞાય સૌ ધર્માધિપતિ સુખોસા ઘંટાચાલનાનંતરમ સકલ સુરાસુરેન્દ્રૈ સહ સમાગત્ય સવિનય મહરત પટ્ટારકમ ગૃહીત્વા ગત્વા કનકાદ્રિશુકે વિહિત જન્માભિષેકો શાંતિમુદ્ઘોષ્યતિ યથા તતોહં કૃતાનુગાનમિતિ કૃત્વા મહાજનોએન ગતસ પંથા ઇતિ ભવ્યજનૈ સહ સમિત્યે સ્નાત્રપીઠે સ્નાત્રમ વિદાય શાંતિમુદ્ઘોષ્યામિ તત્પૂજા યાત્રા સ્નાત્રાદિ મહોત્સવાનંતરમિતિ કૃત્વા કર્ણમ દત્વા નિશ્યમ્યતામ સ્વાહા. ઓમ પુણ્યહમ પ્રિયંતામ પ્રિયંતામ ભગવંતો અર્હંત સર્વજ્ઞઃ સર્વદર્શિન શ્રીલોકનાથ શ્રીલોકમહિતા શ્રીલોક પૂજ્ય શ્રીલોકેશ્વર શ્રીલોકોદ્યોતકરઃ ઓમ ઋષભાજીત સંભવ અભિનંદન સુક્તિ પદ્મપ્રભ સુપાશ્વચંદ્ર પ્રભુ સુવિધિ શીતલ શ્રેયાંસ વાસુપૂજ્ય વિમલ અનંત ધર્મ શાંતિ ગુંદુવર મલિ મુનિ સુવ્રત નવીને મીપાશોવતમાંતા જીનાઃ શાંતઃ શાંતિકર ભવન્તુ સ્વાહા. ઓમ મુનયો મુનિ પ્રવરારિપુ વિજય દુર્ભિક્ષ કાંતારીષુ દુર્ગ માર્ગેષુ રક્ષંતુ નિત્યમ સ્વાહા. ઓમ હ્રીં શ્રી ધૃતિમતિ કીર્તિકાંતિ બુદ્ધિ લક્ષ્મી મેઘા વિદ્યા સાધન પ્રવેશ વિવેશનેશુ સુગૃત નામાનો જયંતુ તે જીનેન્દ્રાઃ. ઓમ રોહિણી પ્રજ્ઞપ્તિ વજ્ર સુખા વજ્રાંકુશી પ્રતિચક્ર પુરુષદત્તા કાલી મહાકાલી ગૌરી ગાંધારી સર્વસ્ત્ર મહાજ્વાલા માનવી વૈરુંટ્ય અચ્યુક્તા માનસી મહામનસી ષોડશ વિદ્યાદેવ રક્ષંતુ નિત્યમ સ્વાહા. ઓમ આચાર્ય ઉપાધ્યાય પ્રભૃતિ ચાતુર્મણસ્ય શ્રી શમણ સંઘર્ષ શાંતિર્ભવતુ તુષ્ટિર્ભવતુ પુષ્ટિર્ભવતુ. ઓમ ગ્રહાશ્ચંદ્ર સૂર્યંગારક બુધ બૃહસ્પતિ શુભ શનૈશ્ચર રાહુ કેતુ સહિતા સલોકપાલઃ સૌમયમ વરુણ કુબેર વાસ્વાદિત્ય સ્કંદ વિનાયક ઉપેતા એ ચાલે વિગ્રામનગર ક્ષેત્ર દેવતા દયસ્તે સર્વે પ્રિયંતા પ્રિયંતા મક્ષિણ કોષ કોષ્ટાકરા નરપતયશ્ચ ભવન્તુ સ્વાહા.
ओम पुत्र मित्र भ्रातृ कलत्र सुरहत स्वजन संबंधी बंधुवर्ग सहिता नित्यं चामुद प्रमुदकारिणः अस्मिन् च भूमण्डलायतन निवासी साधु साध्वी श्रावक श्राविकानां रोगोपसर्ग व्याधि दुःख दुर्भिक्ष धर्म नश्य शमनाय शांति भवतु। ओम तुष्टि पुष्टि वृद्धि वृद्धि मंगलोत् स्वाहा सदा प्रादुर्भूतानि पापानि शमयन्तु दुरितानि शत्रवः परं का भवन्तु स्वाहा। श्रीमते शान्तिनाथाय नमः शान्तिविदायिने त्रैलोक्यशाम्राधि सुप्रार्भचिताग्रहे शान्ति शान्तिकर श्रीमानु शान्तिर्निस्तु मे गुरु शान्तिरेव सदा देशमेषां शान्तिर्गृहे गृहे। ओन् दृष्टजिष्टदुष्टग्रहति सम्पादिते सपनां प्राणं जयति शान्ते श्री शंकर जगज्जनपद राजाधिपराज सन्निवेशानां गोष्ठीकप्रमुख्यानां व्याहारे शान्ति श्री श्रमण संघर्ष शांतिर्भवतु श्री जनपदानां शांतिर्भवतु श्री राजाधिपानां शांतिर्भवतु श्री राजा सन्निवेशानां शांतिर्भवतु श्री गोष्ठिकानां शांतिर्भवतु श्री पौरमुख्यानां शांतिर्भवतु श्री पौरजनस्य शांतिर्भवतु श्री ब्रह्मलोकस्य शांतिर्भवतु। ओम स्वाहा ओम श्री पार्श्वनाथाय स्वाहा। एषा शांति प्रतिष्ठायात्रा स्नात्राद्भवसानि सुशांति कलशं गृहीत्वा कुंकुम चंदन कर्पूर गरुडोपवास कुसुमांजलि समेतः स्नात्र चतुष्किकायं श्री संघ समेत शुचि वपु पुष्प वस्त्र चंदनाभरणालंकृत पुष्पमालां कंठे कृत्वा शान्तिम् उद्घोषित्वा शान्तिपानीयं मस्तके दातव्यमिति। नृत्यन्ति नृत्यं मणिपुष्पवर्षं सृजन्ति गायन्ति च मङ्गलानि स्तोत्राणि गोत्राणि पठन्ति मन्त्राणि कल्याणभाजोहि जिनाभिषेके शिवमस्तु सर्वजगतपरिहितनिर्ता भवन्तु भूतगणा दोषा प्रयान्तु नाशं सर्वत्र सुखी भवन्तु लोका। अहं तिथैर्माया शिवा देवी तुम्हनैर निवासिनी अमः शिवं तुमः शिवमसि ओं समं शिवं भवतु स्वाहा। उपसर्गाक्षयम्याति सिद्ध्यन्ति विघ्नवल्लय मनः प्रसन्नता मेति पूज्यमानी जिनेश्वरी सर्वमङ्गलमङ्गलं सर्वकल्याणकारणं प्रधानं सर्वधर्माणां जयनं जयति शासनम्। श्रीमद्भगवद्गीता अध्याय 15 श्री पुरुषोत्तम योग भगवान। ऊर्ध्वमूलमधोशाखम् अस्वत्थं प्राहुरव्ययं छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित् अधश्रोतं पृष्ठास्तस्य शाखा गुणा प्रवृत्ता विषयप्रवाला अधश्च मूलाननुसन्ततानि कर्मानुबन्धीनि मनुष्यलोके न रूपमस्येह ततोपलभ्यते नान्तो न चादि न च सम्प्रतिष्ठा अस्वत्थमेनं सुविरूढमूलमसङ्गशस्त्रेण दृढेन छित्त्वा ततः पदं तत्परिमार्गितव्यं यस्मिन् गता न निवर्तन्ति भूय तमेव चाद्यं पुरुषं प्रपद्ये यत प्रवृत्ति प्रसुता पुराणी निर्माणमोहाजितसङ्गदोषा अध्यात्मनित्या विनिवृत्तकामा द्वन्द्वैर्विमुक्ता सुखदुःखसङ्गये गच्छन्त्यन्यथा पदमव्ययं तत् न तद्भासयते सूर्यो न शशाङ्को न पावक यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम ममैवांसो जीवलोके जीवभूत सनातन मनसष्टानीन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति शरीरं यद्वाप्नोति यच्चाप्युत्कामतीश्वर गृहीत्वा नीतानि संयाति वायुर्गन्धानि वाशया श्रोत्रं चक्षुस्पर्शनं च रसनं घ्राणमेव च अधिष्ठाय मनश्चाय विषयानुपसेवते उत्क्रामन्तं स्थितं वापि भुजानं वा गुणान्वितं विमूढानानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुष यतन्तो योगिनश्चैनं पश्यन्त्यात्मन्यवस्थितं यतन्तो कप्यकृतात्मानो नैनं पश्यन्त चेतस यदादित्यगतं तेजो जगद्भासयतेऽखिलं यच्चन्द्रमसि यच्चाग्नो तत्तेजो विद्धि मामकं गामाविश्य च भूतानि धारयामहमोजसा पुष्णामि चौषधि सर्वा सोमा भूत्वा रसात्मकम् अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितं प्राणापानसमायुक्त पचाम्यहं प्रतिष्ठितम् सर्वस्य चाहं हृदि सन्निविष्टो मतस्मृतिर्ज्ञानमपोहनं च
वेदैश्च सर्वैरहमेव वेदो वेदान्तकृतेव विदेव चाहम् द्वाविमो पुरुषो लोके क्षरक्षाक्षर एव च क्षरः सर्वाणि भूतानि कुटस्थोऽक्षर उच्यते उत्तमः पुरुषस्तस्वन्य परमात्मेत्युदाहत यो लोकत्रयमाविश्य बिभर्व्यव्यथ ईश्वर यस्माक्षरमतीतोऽहम् अक्षरादपि चोत्तमः अतोऽस्मि लोके वेदे च प्रथितः पुरुषोत्तमः सो यो मामेव सम्मूढो जानाति पुरुषोत्तमः स सर्वविद भजति मां सर्वभावेन भारत इति गुह्यतमं शास्त्रमिदमुक्तं मया नर एतत् बुद्ध्वा बुद्धिमानस्य कृतकृतस्य भारत कृतकृतस्य भारत कृतकृतस्य भारत ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे पुरुषोत्तम योग नाम पञ्चदशोऽध्यायः सम्पूर्णः वसुदेवसुतं देवं कंसचारूर्यमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं સ્વર્ગસ્થના આત્માના શ્રેયાર્થે રાખવામાં આવેલ પ્રાર્થના સભામાં આપ સૌ સગાવાલા સ્નેહ સ્વજનો મિત્રો આપ્તજનો અહીંયા પધારી રૂપારેલિયા તેમજ હીરપરા પરિવારમાં જે આઘાત આવી પહોંચ્યો છે તેમાં આપ સૌ સહભાગી થયા તે બદલ આ બંને પરિવાર આપ સૌનો ખૂબ 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 આભારી છે સદૈવ ઋણી રહેશે સ્વરથી ઈશ્વર તરફ લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા જ્યુપિટર ગ્રુપ પરેશ જોશી જીજ્ઞા લાલન અને તેમનું સંગીત પરિવાર અહીંયા પ્રાર્થના સભાનું સમાપન કરતા પહેલા સ્વર્ગસ્થના આત્માના શ્રેયાર્થે દરેક ઊભા થઈ મૌન પામી છૂટા પડે. पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते शांति शांति शांति. અમારી વચ્ચે અને રૂપારેલિયા પરિવાર વચ્ચે જે સંપર્ક સેતુ બન્યા છે તેવા અનિલભાઈનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. રૂપારેલિયા અને હીરપરા પરિવાર તરફથી દરેક સ્વજનોને અમારા જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ. એકવાર સર્વ હૃદયથી બોલશો જય શ્રી કૃષ્ણ. અને દરેક સ્વજનોને ફરીથી રૂપારેલિયા અને હીરપરા પરિવારના જય માતાજી. એકવાર હૃદયથી બોલશો જય માતાજી. अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकीवल्लभम् अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकीवल्लभम् कौन कहते हैं भगवान आते नहीं, तुम मीरा के जैसे